તો આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક એવા નેતા જેમણે નાના વ્યવસાયથી પોતાનું કારકિર્દી જીવન શરૂ કર્યું અને આજે રાજ્યના સૌથી ઉચ્ચ પદ પર છે। આજે જોઈએ તેમની જીવનયાત્રાની સંઘર્ષથી સિદ્ધિ સુધીનો સફર। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સફર પર એક નજર। 15 જુલાઈ 1962માં અમદાવાદમાં જન્મ। વલસાડની અવાબાઈ શાળામાં પ્રાથમિક શિક્ષણ। 1982માં અમદાવાદથી સિવિલ એન્જિનિયરિંગ। 1980માં ફટાકડા વેપારીથી બિલ્ડર તરીકે ઉદ્યોગમાં પ્રવેશ કર્યો। 1987માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા। 1995-96માં મેમનગર નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા। 1999થી 2000 સુધી મેમનગર નગરપાલિકા પ્રમુખની પહેલી ટર્મ નિભાવી। 2004થી 2006 સુધી મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા। 2008થી 2010 સુધી એમસી સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહ્યા। 2010થી 2015 સુધી થલતેજ વોર્ડ કાઉન્સિલર રહ્યા। 2015થી 2017 સુધી અમદાવાદ ઓડાના ચેરમેન રહ્યા। 2017 ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વિજેતા બન્યા। 13 સપ્ટેમ્બર 2021માં ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। 12 ડિસેમ્બર 2022 સતત બીજી વાર મુખ્યમંત્રી તરીકે કાર્યરત। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક એવું નામ જે શાંત સ્વભાવ, સાદગીથી ભરેલા જીવન અને કાર્યકુશળતાના કારણે આજે સમગ્ર રાજ્યમાં વિશ્વાસનું પ્રતીક બની ચૂક્યા છે। 4 વર્ષની દાદા સરકારની યાત્રા એ માત્ર સત્તાની નહીં, સેવા, શિસ્ત અને સમર્પણની યાત્રા છે। 1962માં અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે એક સામાન્ય પરિવારથી જીવનની શરૂઆત કરી। ફટાકડા વેપારથી પોતાનું જીવન ચલાવનાર દાદાએ એ જ સમયે લોકો માટે કંઈક કરવાની ઈચ્છા રાખી। એન્જિનિયરિંગ પછી બિલ્ડર તરીકે નિર્માણ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવ્યું, પરંતુ હૃદયમાં હંમેશા રહી જનસેવાની ઝંખના। અને તે જ પ્રેરણાથી 1987માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો। મેમનગર નગરપાલિકા, એમસી, ઓડા જેવી સંસ્થાઓમાં પોતાની સરળતા અને દૃઢતા સાથે સંચાલન આપ્યું। 2017માં ધારાસભ્ય અને 2021માં મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતે જોરદાર વિકાસની દિશામાં ગતિ પકડી। અમદાવાદથી આદિવાસી વિસ્તારો સુધી, રોડથી લઈને રિફોર્મ સુધી દાદાના વહીવટમાં જનતાને સાચી વિકાસની ઝલક મળી। 2022ની ચૂંટણી બાદ સતત બીજી વાર મુખ્યમંત્રી બનવા પાછળનું કારણ છે લોકોનો તેમના પ્રત્યે પરમ વિશ્વાસ, શિસ્ત, શાંતિ અને સરળતા સાથે રાજ્ય સંચાલન કરવાનો જે આવિર્ભાવ છે એ દાદાના નેતૃત્વની ઊંચાઈ બતાવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।